નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે બંધારણની વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ રહી છે। એ અંતર્ગત આપણે ભારતના બંધારણીય ઇતિહાસના લેક્ચર 1 અંતર્ગત પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 કવર કરી ચૂક્યા છે અને આજે આપણે લેક્ચર 1 પાર્ટ 4 કે જેમાં 1781નો અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સુધારા ધારો જેને સેટલમેન્ટ એક્ટ પણ કહેવામાં આવે છે, એ 1784નો પીટનો ધારો અને 1786નો સુધારો ધારો કેમ લાવવામાં આવ્યો છે એની ચર્ચા કરીશું। હવે 1781નો અમેન્ડમેન્ટ એક્ટ જોવો છે તો એના માટે આપણે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ જે એની પૃષ્ઠભૂમિ છે એને તો આપણે સમજવો જ પડે, કારણ કે 1781નો એક્ટ જે છે એ 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં જે દોષો જે ત્રુટિઓ રહી ગઈ હતી ને એના સંદર્ભમાં જ લાવવામાં આવ્યો છે। એટલા માટે આપણે એક્ટ ઓફ સેટલમેન્ટની વાત કરીએ। અહીંયા એક્ટ ઓફ સેટલમેન્ટ અને બેંગાલ જ્યુડિશિયલ એક્ટ પણ કહેવામાં આવે છે, અમેન્ડમેન્ટ એક્ટ પણ કહેવામાં આવે છે। હવે થયું હતું શું, 1773ના એક્ટ અંતર્ગત શું કરવામાં આવ્યું હતું તો એક ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ, ગવર્નર જનરલ કોણ હતો? વોરેન હેસ્ટિંગ્સ। તો આ જે વોરેન હેસ્ટિંગ્સ છે આ ભાઈની સાથે 4 સભ્યોની એક પરિષદ હતી કે જે વોરેન હેસ્ટિંગ્સ જે કંઈ બી કામ કરે ને એ બધા જ કામનું રિપોર્ટિંગ આખું રિપોર્ટિંગ એ બ્રિટિશ સંસદને કરશે, પ્લસ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ। આ જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ કોણ છે તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના ડાયરેક્ટર્સમાંથી અમુક જણને ભેગા કરીને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ બનાવ્યા હતા। તો વોરેન હેસ્ટિંગ્સ ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકારી છે એને 4 સભ્યોની પરિષદ એનું તો નિયંત્રણ છે જ, સાથે સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સનું પણ નિયંત્રણ છે। એ સિવાય સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ જાય છે। સર એલિઝા ઇમ્પે ચીફ મુખ્ય ન્યાયાધીશ તરીકે એટલે કે ચીફ ન્યાયાધીશ તરીકે આવી જાય છે, મુખ્ય ન્યાયાધીશ તરીકે આવે છે। આ સુપ્રીમ કોર્ટ પણ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ પ્લસ એની પરિષદ ઉપર નિયંત્રણ રાખે છે અને કંપનીના બીજા અધિકારીઓ ઉપર પણ નિયંત્રણ રાખે છે। તો આ બધાના ફળ સ્વરૂપ થાય છે શું તો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ એની પરિષદ સાથે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ સાથે અને સુપ્રીમ કોર્ટ સાથે અવારનવાર ઘર્ષણમાં ઉતરવું પડે છે। સુપ્રીમ કોર્ટ કે મારી સત્તા વધારે, ગવર્નર જનરલને મારું સાંભળવું પડશે, તો વોરેન હેસ્ટિંગ્સ કે ના ભાઈ હું જ જે સર્વે સર્વા છું કંપનીમાં તો મારું બધાએ સાંભળવું પડશે। તો આ બંને વચ્ચે કન્ફ્લિક્ટની સ્થિતિ આવી જાય છે। એમાં પાછા કોર્ટ ઓફ ડાયરેક્ટર કંપનીના છે એ પણ ઇન્વોલ્વ છે, 4 સભ્યોની પરિષદ છે એ પણ ઇન્વોલ્વ છે। તો આ બધી કન્ફ્લિક્ટની પરિસ્થિતિના કારણે આ જે બ્રિટિશની સંસદ છે ને એને હવે સુધારા રૂપે આ બંનેના જે કાર્ય છે, એમની જે ફરજો છે, એમના ક્ષેત્રાધિકાર છે એને અલગ કરવાનું જરૂર જણાય, કારણ કે 1773માં એક્ટ આવો 1773 રેગ્યુલેટિંગ એક્ટથી 1781ના 8 વર્ષના સમયગાળામાં ઘણા બધા કન્ફ્લિક્ટ્સ ઊભા થતા હતા। તો એના કારણે હવે થઈશું કે નવો એક્ટ લાવવામાં આવ્યો, એક્ટ ઓફ સેટલમેન્ટ 1781માં। એટલે આ બધી જે ત્રુટિઓ બેકગ્રાઉન્ડમાં રહી ગઈ છે ને એના સુધારા માટે એક્ટ છે। તો આ સુધારા અંતર્ગત કયા નિયમો લાવવામાં આવ્યા, રૂલ્સ લાવવામાં આવ્યા એની વાત કરીએ આપણે। તો સૌથી પહેલાં જો કન્ફ્લિક્ટ થાય છે વોરેન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે, તો પહેલું કામ શું થાય કે સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટ એનું જે ક્ષેત્રાધિકાર છે ને ઓછું કરવામાં આવે છે, ક્ષેત્રાધિકાર ઓછા કરવામાં આવે છે। એને ફક્ત જે કલકત્તાની જે ટેરેટરી છે ને એના પૂરતી મર્યાદિત કરે, ભાઈ તારે કલકત્તાની ટેરેટરી છે ને એના પૂરતા જ તારે કામો કરવાના, બરાબર। હવે બીજું શું થાય છે કે એક તો એના ક્ષેત્રાધિકાર ઓછા કર્યા, બીજી વસ્તુ શું કે જે ગવર્નર જનરલ જે છે, બરાબર, વોરેન હેસ્ટિંગ્સ જે ગવર્નર જનરલ છે એને સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી બાદ કરવામાં આવે છે। મતલબ કે હવે વોરેન હેસ્ટિંગ્સ જે કંઈ બી કાર્ય કરશે, કંપનીના અધિકારી તરીકે જે કંઈ બી નિર્ણયો લેશે એ બધા જ નિર્ણયો, એના બધા જ કાર્યો એ આ સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી બહાર આવી ગયા। કારણ કે એની પહેલાં 73ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત શું થયું તો વોરેન હેસ્ટિંગ્સ અને સુપ્રીમ કોર્ટ જે છે એ બંને વચ્ચે કન્ફ્લિક્ટ થતા હતા, ક્ષેત્રાધિકારના કારણે બંને વચ્ચે મતભેદ થતા હતા। તો હવે શું કર્યું, સુપ્રીમ કોર્ટને કહી દીધું કે તારા વોરેન હેસ્ટિંગ્સ જે કંઈ બી નિર્ણયો લે ને એને તારી કોર્ટમાં પડકારવામાં આવશે નહીં, તારે એના વિશે કોઈ ચર્ચા કરવામાં આવશે એ કરવાની જ નહીં ટૂંકમાં એમ। એટલે વોરેન હેસ્ટિંગ્સને ક્ષેત્રાધિકારને બાદ કરી દેવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટના ક્ષેત્રાધિકારમાંથી ઘટાડવામાં આવ્યો। એ છે ત્રીજી વસ્તુ શું, કંપનીના અમુક જે કર્મચારીઓ છે, કંપનીના કર્મચારીઓ જે ઊંચા હોદ્દાઓ પર હતા, નાણાકીય કાર્યો સાથે સંકળાયેલા હતા, તો આ લોકો પણ જે કંપનીના
કર્મચારીના રૂપમાં જે કામ કરે છે, કંપનીના કર્મચારીના રૂપમાં જે નિર્ણયો લે છે, આ નિર્ણયો પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે નહીં, એને પણ આમાંથી બાકાત કરવામાં આવશે. તમે જો સુપ્રીમ કોર્ટની સત્તા કેટલી બધી ઘટાડી દીધી. સર એલિઝા એમપીને ચોખ્ખું કહી દીધું કે ભાઈ હવે તું કલકત્તા પૂરતો સીમિત રહે, તું એની જે ટેરેટરી છે ને એમાં જ કાર્ય કર. એ સિવાય આ જે ગવર્નર જનરલ છે એના ક્ષેત્રાધિકારમાં તું રસ લઈશ નહીં, એને પોતાના સ્વાયત્તતા આપી દીધી. એટલે ટૂંકમાં ગવર્નર જનરલના પાવર્સને શું કરવામાં આવ્યા છે? વધારવામાં આવ્યા છે. બરાબર. એ સિવાય હવે થાય છે શું? ચોથી વસ્તુ કે હવે તમે જુઓ કે 3 જગ્યાએથી સુપ્રીમ કોર્ટના પાવર શું થઈ ગયા? ઘટી ગયા છે. વોરેન હેસ્ટિંગ્સ, ગવર્નર જનરલ અને કંપનીના કર્મચારીઓના પાવર્સ વધી રહ્યા છે. ટૂંકમાં બંનેને છે ને અલગ અલગ કરી દેવા, બંનેના જે કાર્યો છે, ફરજો છે, બંનેને ડિસ્ક્રાઇબ કરીને અલગ કરી દેવામાં આવી. હવે સુપ્રીમ કોર્ટ કે મારું હવે કામ શું? તો અગર ગવર્નર જનરલને બીજી વસ્તુઓને ક્ષેત્રાધિકારમાંથી બાકાત કર્યા તો મારું કામ શું? હવે મારે શું કરવાનું? તો કે હવે તારે કલકત્તાની જે ટેરેટરી છે, કલકત્તાની ટેરેટરી મતલબ એના જે વિસ્તાર છે એની અંદર તારે હિન્દુ અને મુસલમાન જે કંઈ બી નાગરિકો છે, આ નાગરિકોના તારે શું કરવાના? તો એ નાગરિકોના જે પ્રશ્નો છે, પ્રશ્નોના નિરાકરણ લાવવાના, એમના જે મુદ્દાઓ છે, ઇસ્યુઝ છે, એના વિશે કોર્ટમાં ચર્ચાઓ થાય છે અને તારે એના મતલબ કે પરિણામ આપવાના, રિઝલ્ટ આપવાના, ન્યાયિક પ્રક્રિયા કરવાની. કોના માટે? હિન્દુ અને મુસલમાન. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે હિન્દુ અને મુસલમાન આ નાગરિકોના જે નિર્ણયો લેશે સુપ્રીમ કોર્ટ, એ કોના અનુસંધાનમાં લેશે? તો હિન્દુઓના નિર્ણય, હિન્દુઓના જે રૂલ્સ ચાલતા હતા એના અનુસંધાનમાં, અને મુસલમાન તો મુસલમાનની જે ન્યાયિક પ્રક્રિયા હતી એના અનુસંધાનમાં. ઇંગ્લેન્ડમાં જે ન્યાયિક પ્રક્રિયા ચાલે છે એના અનુસંધાનમાં નહીં. હિન્દુઓના નિર્ણયો હિન્દુઓની ન્યાયિક પ્રક્રિયા અનુસાર, મુસલમાનોના નિર્ણય મુસલમાન ધર્મ જે ધાર્મિક પ્રક્રિયાઓ છે ને એના અનુસંધાનમાં. પ્લસ સુપ્રીમ કોર્ટને કીધું કે હિન્દુઓના સામાજિક અને ધાર્મિક ભારતીયોના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોમાં આપણે દખલ કરવાની નથી. જો તમારે એના નિરાકરણ આપવા હોય તો એમના રૂલ્સ પ્રમાણે આપવાના રહેશે. નહીંતર એની પહેલાં 1773 બાદ શું થતું? તો ઘણા એવા કિસ્સાઓ થયા છે કે જેમાં બ્રિટિશ સુપ્રીમ કોર્ટે હિન્દુઓના ધાર્મિક રીતિ રિવાજો ઉપર થોડા પ્રહારો કર્યા છે અને એને બદલવાની કોશિશ કરી છે. એના અનુસંધાનમાં આ 1781નો એક્ટ ઓફ સેટલમેન્ટ લાવવામાં આવે છે, જેમાં સ્પષ્ટપણે ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ બંનેના કાર્યોને અલગ કરવામાં આવે છે. પ્લસ સુપ્રીમ કોર્ટને ભારતીય નાગરિકોના જે કંઈ બી મુદ્દાઓ છે એના નિરાકરણ માટે નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. આ સિવાય એક્ટ ઓફ સેટલમેન્ટ એટલા માટે બી ફેમસ છે કારણ કે આ જે એક્ટ ઓફ સેટલમેન્ટ આવ્યો એનાથી ભારતીય પ્રદેશની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ બંનેની કાર્યો જે છે ને એ એકદમ અલગ ડિસ્ક્રાઇબ કરી દેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે. 1781નો એક્ટ ઓફ સેટલમેન્ટ અહીંયા પૂર્ણ થાય છે. આના બાદ 3 વર્ષ બાદ 1784નો પીટનો ધારો આવે છે. મિત્રો 1781ના એક્ટ પછી કયો એક્ટ આવે છે? 1784નો પીટનો ધારો. પીટનો ધારો શા માટે લાવવામાં આવે છે? તો અગેન એ પણ 1773ના જે રેગ્યુલેટિંગ એક્ટ છે ને એમાં જે ત્રુટીઓ રહી ગઈ હતી એના કારણે 1784માં બ્રિટનના પ્રધાનમંત્રી હતા, બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન છે, બ્રિટનના વડાપ્રધાન હતા પીટ ધ યંગર, બ્રિટનના પીએમ છે, એમના દ્વારા આ 1784નો પીટનો ધારો લાવવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? પીટનો ધારો. હવે મિત્રો ધ્યાન આપજો, 1781ના અમેન્ડમેન્ટ એક્ટમાં સુપ્રીમ કોર્ટ અને વોરેન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ બંનેના પાવર્સ ની વહેંચણી થઈ ગઈ છે. પણ હવે પીટના ધારામાં શું થાય છે? પીટના ધારા વખતે ધ્યાન લેવામાં આવે છે કે હવે પહેલું કામ શું કરવામાં આવે છે પીટના ધારા અંતર્ગત? કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને એમાં આપણે હજી વધુ નિયંત્રણ કરવું છે. કે કેવી રીતે કરીશું? કે ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી શેના માટે હતી? તો કે વેપાર કરવા માટે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું કામ શું હતું? વેપાર કરવાનું, એટલે કે વાણિજ્યિક કામ હતું. હવે એ કરી શું રહે છે? વાણિજ્યનું કામ હતું. હવે વેપાર વાણિજ્યનું કામ હતું. પણ હવે શું કરી રહી છે? ભારત દેશમાં શાસન ચલાવી રહી છે. એટલે હવે વેપાર અને વાણિજ્યનું કામ જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના જે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા. કોણ હતા? કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, જે આપણે 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં જોઈ ગયા ને, એ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના છે. એમનું કામ વેપાર વાણિજ્યને શું કરવાનું? તેને સંભાળવાનું કામ છે. જ્યારે હવેથી રાજકીય કામ છે, એટલે કે ભારતીય પ્રદેશમાં રહેલા નાગરિકો, સૈન્ય, આર્મી, મહેસૂલ, એવા બધા જે કામો છે એ રાજકીય જે કામો છે ને એ હવે એના માટે એક નવું નિયંત્રણ બોર્ડ બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? નવું નિયંત્રણ બોર્ડ બનાવવામાં આવ્યું કે જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? બોર્ડ ઓફ કંટ્રોલ.
બોર્ડ ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે, નવું નિયંત્રણ મંડળ બનાવવામાં આવ્યું. એટલે હવે 1784ના પીટના ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માળખામાં ફેરફાર કરીને એને બેવડી શાસન પ્રણાલી ફરીથી આપવામાં આવે છે, જેમાં વેપાર વાણિજ્યનું કામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર સંભાળશે, જ્યારે રાજકીય કામ સૈન્યને લગતા, નાગરિકને લગતા, લશ્કરને લગતા, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સને લગતા બધા કામ બોર્ડ ઓફ કંટ્રોલ સંભાળશે. આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે કેટલા સભ્યોનું છે? 6 સભ્યોનું બનેલું છે. બોર્ડ ઓફ કંટ્રોલ કેટલા સભ્યોનું છે? 6 સભ્યોમાં, જેમાં એક સભ્ય બ્રિટનનો રાજકોષનો મંત્રી હશે, બીજો એક સભ્ય જે છે એ સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે કે જે બ્રિટનનો રાજ્ય સચિવ હોય ને, સેક્રેટરી ઓફ, એ હશે. અને 4 સભ્યો બ્રિટિશ સંસદના પ્રિવી કાઉન્સિલ આવે ને એના હશે. પ્રિવી કાઉન્સિલના 4 સભ્યો હશે. એ રીતે ટોટલ બોર્ડ ઓફ કંટ્રોલમાં કેટલા સભ્યો થઈ ગયા? 6 સભ્યો થઈ ગયા. ક્લિયર થઈ ગયું? પીટના ધારામાં પહેલું કામ શું કર્યું? વેપાર વાણિજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર સંભાળશે. રાજકીય કાર્ય નિયંત્રણ બોર્ડ, બોર્ડ ઓફ કંટ્રોલ, જેમાં 6 સભ્યો છે, એક રાજકોષીય મંત્રી, એક રાજ્ય સચિવ અને 4 પ્રિવી કાઉન્સિલના સભ્યો. આ સિવાય ત્રીજી વસ્તુ શું થાય છે કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ જે બ્રિટિશ ભારતીય પ્રદેશો રહેલા છે એને બ્રિટિશ અધિકૃત, શું નામ આપવામાં આવ્યું? બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવે છે. મિત્રો, હવેથી આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે ભારતીય જે ટેરેટરી રહેલી છે, બ્રિટિશ બંગાળાની, મદ્રાસની, મુંબઈની, આ બધાને બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામકરણ કરવામાં આવે છે. પ્લસ ગવર્નર જનરલ જે વોરેન હેસ્ટિંગ્સ છે એના અંડરમાં જે મુંબઈ અને મદ્રાસ પ્રેસિડેન્સીને મૂકી દેવામાં આવી છે, એ વોરેન હેસ્ટિંગ્સને એ મદ્રાસ અને મુંબઈ પ્રેસિડેન્સીના સંદર્ભમાં થોડા વધુ પાવર્સ પણ આપવામાં આવે છે, ટૂંકમાં એને હસ્તગત કરી દેવામાં આવે છે. તેમજ હવે તમે જુઓ, બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કોના હાથમાં આવે છે? બ્રિટનનો રાજકોષ મંત્રી જે બ્રિટનની સંસદનો છે, રાજ્ય સચિવ જે બ્રિટનની સંસદનો છે, અને પ્રિવી કાઉન્સિલના સભ્યો. એટલે હવે ડાયરેક્ટ બ્રિટિશ સંસદ એક્શનમાં આવી જાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર શાસન ચલાવવા માટે. 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં માત્ર એ રિપોર્ટ માંગતી હતી. જે 4 કાઉન્સિલના સભ્યો હતા એ શું કરતા હતા? માત્ર રિપોર્ટ સોંપતા હતા. કોને? બ્રિટિશ સંસદને. હવે બ્રિટિશ સંસદના 6 સભ્યો ડાયરેક્ટ હવે આવી જાય છે એક્શન મોડમાં, અને હવે બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા પીટના ધારા દ્વારા એ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ પણ યુદ્ધો લડવા હોય, સંધિઓ કરવી હોય, કોઈ પણ કામ કરવા હોય તો બધું જ એ બોર્ડ ઓફ કંટ્રોલ છે ને એના હસ્તગત રાખીને જ કરી શકશે. મિત્રો, આ 1784નો પીટનો ધારો ખૂબ જ અગત્યનો છે, જેમાં આ મુખ્ય કામો થઈ રહ્યા છે. બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, વેપારી રાજકીય નિયંત્રણ બોર્ડ, બોર્ડ ઓફ કંટ્રોલ, આ બધી વસ્તુઓને એડ કરવામાં આવી છે પીટના ધારા અંતર્ગત. મિત્રો, હવે આગળ આવશે 1786નો એક્ટ ઓફ સેટલમેન્ટ. 1786નો એક્ટ ઓફ સેટલમેન્ટ મિત્રો ખાલી એટલો જ છે કે અચ્છા, આમાં એક વસ્તુ એ રહી ગઈ, ચોથી વસ્તુ, કે 1773ના રેગ્યુલર એક્ટમાં શું હતું? તો ગવર્નર જનરલ હતો, પ્લસ એની 4 સભ્યોની પરિષદ હતી. 4 સભ્યોની શું હતી? પરિષદ. હવે અહીંયા શું કરી નાખે છે કે આ ગવર્નર જનરલને રાખશે 4 સભ્યોની પરિષદમાંથી. હવે આ એક્ટ અંતર્ગત, પીટના ધારા અંતર્ગત અહીંયા 3 સભ્યો કરી દેવામાં આવે છે. શું કરી દેવામાં આવે? 3 સભ્યો. અને એમાં પાછા એક સભ્ય તરીકે કમાન્ડર ઇન ચીફ, જે બ્રિટિશ સૈન્યનો માણસ હોય છે, એના કમાન્ડર ઇન ચીફ તરીકે અહીંયા પરિષદમાં મૂકી દેવામાં આવે છે. તમે જો કેટલી જગ્યા પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ થઈ રહ્યું છે. બોર્ડ ઓફ કંટ્રોલમાં પણ થઈ રહ્યું છે, અને પરિષદની સભ્ય 4 હતા, એમાંથી 3 કર્યા, અને એમાંથી એકને બ્રિટિશ સૈન્યમાંથી એક જે ચીફ, કમાન્ડર ઇન ચીફ હોય છે ને, એની અંતર્ગત મૂકવામાં આવે છે. મિત્રો, આ પીટના ધારાની વાત થઈ. હવે એના બાદ આવે છે 1786નો અમેન્ડમેન્ટ એક્ટ કે સુધારો ધારો. મિત્રો, આ જે 1786નો અમેન્ડમેન્ટ એક્ટ છે એ શા માટે લેવામાં આવે છે એનું કારણ જોઈએ આપણે. હવે 1784માં પીટનો ધારો આવી ગયો, તો ત્યારબાદ વોરેન હેસ્ટિંગ્સ જે ગવર્નર જનરલ હતો, હવે 1786ની અંદર વોરેન હેસ્ટિંગની જગ્યાએ કોર્નવોલિસ આવી જાય છે. 1786માં શું થાય છે? કોર્નવોલિસ, એને ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, 1786નો અમેન્ડમેન્ટ એક્ટ, સુધારો ધારો લાવવાનું કારણ શું હોય છે? કારણ કે વોરેન હેસ્ટિંગની જગ્યાએ 1786માં કોર્નવોલિસને શું બનાવવામાં આવે છે? ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. અને એ સાથે કોર્નવોલિસ ડિમાન્ડ કરે છે, ભાઈ મને ગવર્નર જનરલ બનાવો ને, તો હવે મને મુખ્ય સેનાપતિની શક્તિઓ આપો. શેની શક્તિ આપો? મુખ્ય સેનાપતિ. એટલે જે કાઉન્સિલની અંદર, પરિષદમાં જે 3 સભ્યો હતા એમાં એક કમાન્ડર ઇન ચીફ હતો ને, હવે તે કમાન્ડર ચીફનું પદ પણ કોને મળી ગયું? કમાન્ડર ઇન ચીફ.
આ પદ પણ હવે કોની પાસે આવી ગયું? કોર્નવોલિસ પાસે આવી ગયું. કોર્નવોલિસે સ્પષ્ટપણે કીધું કે મારે વધુ પાવર્સ જોઈએ, મારી પાસે પાવર્સ વધારે હોવા જોઈએ એઝ અ ગવર્નર જનરલ તરીકે. તો 1786માં એને ગવર્નર જનરલ બનાવવા માટેની શરતો મૂકી, એટલે એને 3 પરિષદમાંથી કમાન્ડર ચીફ બનાવવામાં આવ્યો. એ સિવાય આ જે કોર્નવોલિસ છે એને આ જે સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટના અંડરમાં જે પ્રાંતીય અદાલતો આવે છે, એ પ્રાંતીય અદાલતોની અંદર હિન્દુ મુસલમાનના જે કેસો આવે છે એ બધા કેસો સાંભળવામાં આવે છે, એના ચુકાદા આપવામાં આવે છે. તો હવે થશે શું કે એ જે પ્રાંતીય અદાલતો પોતાના ચુકાદા આપે છે એ ચુકાદાઓને કોર્નવોલિસની જે પરિષદ છે, ગવર્નર જનરલ પોતે એની જે પરિષદ છે ત્યાં ગવર્નર જનરલ પ્લસ એની કાઉન્સિલમાં આ જે ચુકાદાઓ છે એને પડકારવામાં આવે છે. ચુકાદાઓને પડકારી શકે છે ટૂંકમાં, એટલે સત્તા આપી દીધી, પડકારવાની સત્તા આપી દીધી. 1786ના અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત કોર્નવોલિસે ભાઈ કહી દીધું કે ભાઈ પ્રાંતીય અદાલતો જે છે એની અંદર પણ જે ચુકાદાઓ આપવામાં આવશે, જે ન્યાયિક પ્રક્રિયા થશે ને એને તમે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ પાસે નહીં, મારી ગવર્નર જનરલની જે પરિષદ છે ને એમાં તમે એ ચુકાદાને પડકારવા માટે લાવી શકશો. અને અહીંયા હું એ ચુકાદાઓને અનુસંધાનમાં એને પડકારીને પછી એને ન્યાયિક સમીક્ષા કરીને નવા ચુકાદાઓ જાહેર કરવાની સત્તા પણ એની પાસે આવી ગઈ. એનો કહેવાનો મતલબ એમ કે 1786ના સુધારા ધારા અંતર્ગત ગવર્નર જનરલના પાવર્સને શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. મિત્રો અહીંયા 1781નો એક્ટ ઓફ સેટલમેન્ટ, 1784 પીટનો ધારો અને 1786નો અમેન્ડમેન્ટ એક્ટ. મિત્રો આટલું વસ્તુ આપણે કવર કરી લીધું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે 4 ચાર્ટર્ડ એક્ટ છે, 1793નો ચાર્ટર્ડ એક્ટ, 1813, 1833, 1853, આ 4 ચાર્ટર્ડ એક્ટને એક જ લેક્ચરમાં આપણે ફિનિશ કરી લેશું. છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.